શ્રી ગુરુદેવ દત્ત. અનેક વિડીયોમાં આપણે અનેક વાતો કરી. ભાવિના એલાન, વિશ્વની હાલની પરિસ્થિતિ, વિશ્વની ભવિષ્યની સંભવિત પરિસ્થિતિ, માનવ જીવનની ગતિ, ઘણી ચર્ચાઓ કરી, સંવાદ કર્યા. પણ એને આપણે કેવળ 4 લીટીમાં કહીએ તો હું મારી જાતને કહું છું, ખુદને, તું તારે સંતત્વ સિદ્ધ કર, તું તારે સંતત્વ સિદ્ધ કર, તું તારે સંતત્વ સિદ્ધ કર, દુનિયામાં રે જીવે એની ફિકર ન કર, તું તારે સંતત્વ સિદ્ધ કર, દુનિયામાં રે જીવે એની ફિકર ન કર. આપી દે બોધ જગતને સંજય, આપી દે બોધ જગતને સંજય, તું ખુદમાં ખુદને સ્થિર કર. આપી દે બોધ જગતને સંજય, તું ખુદમાં ખુદને સ્થિર કર, તું તારે સંતત્વ સિદ્ધ કર, દુનિયામાં રે જીવે એની ફિકર ન કર. ચૂકવી દે ઋણાનું બંધન, પછી ખુદને ખુદમાં સ્થિર કર, પછી ખુદને ખુદમાં સ્થિર કર. ચૂકવી દે ઋણાનું બંધન, પછી ખુદને ખુદમાં સ્થિર કર, તું તારે સંતત્વ સિદ્ધ કર. દુનિયા વિનાશી છે અનંત કાળથી, તું અવિનાશીની સંગ કર, તું અવિનાશીનો સંગ કર. દુનિયા વિનાશી છે અનંત કાળથી, તું અવિનાશીનો સંગ કર, તું તારે સંજય સંતત્વ સ્થિત કર. સર્જન અને વિનાશ આ સંસારનો નિયમ છે, અને પરમાત્મા એના સોફ્ટવેરમાં એ રીતે સેટ કરેલું છે કે જ્યારે જ્યારે પાપ વધે છે, માનવ વસ્તી વધે છે, અને પાપ અને માનવ વસ્તીનો ભાર વધે છે, ત્યારે ત્યારે એના સોફ્ટવેરમાં એવું એને સર્જન કરેલું છે. સોફ્ટવેર જ એવું સેટ કર્યું છે કે આ પૃથ્વી પર વિનાશ થાય છે અને ફરી સર્જન થાય છે. જેમ એક ખેડૂત ખેતર ખેડે છે, બીજ વાવે છે, અનાજ લણે છે, ફરી ખેતરને સાફ કરે છે, ફરી ખેતર ખેડે છે, ફરી બીજ વાવે છે, ફરી એનું સિંચન કરે છે અને ફરી અનાજ લણે છે. બસ પરમાત્મા આપણને આપણી આવી રીતના ખેતી કરે છે, આપણા બીજ વાવે છે, આપણું સિંચન કરે છે અને ફરી એ પાકને લણે છે.
દુનિયાની ફિકર નથી કરવાની, આપણી ફિકર કરવાની છે. ગુરુ મહારાજ અને સંતોની કૃપાથી અને પરમાત્માના ઈશારાથી આપણને ઈશારા મળે, દુનિયાને બોધ આપી દો, પછી ખુદમાં સ્થિર થઈ જાઓ. તમારા સિવાયની જે કંઈ પણ છે બધી દુનિયા, આ સંજય બોડીવાલાનો જે આ પરીખ છે, આ શરીર છે, એ સિવાયનું જે કંઈ પણ છે દુનિયા છે, એ દુનિયાથી અલિપ્ત થઈને પણ જીવતા શીખો. ગુરુ મહારાજ ઈશ્વરની કૃપાથી આપણને બોધ તો મળી ગયો કે આવનારા દશકમાં, આ 7-8 વર્ષમાં પૃથ્વી પર શું થવાનું છે. એ બોધ આપણે આપણા મિત્રો સખાઓ સુધી વહેંચી લીધો. એ બોધ મનમાં એક ખૂણામાં રાખવાનો છે, પણ હવે આપણે ખુદમાં સ્થિર થવાનું છે, ખુદ સાથે જીવવાનું છે. આપણા ભીતર રહેલા, અંતર આત્મામાં રહેલા પરમાત્માને મળવાનું છે. આત્મા રામ, સ્વાત્મા રામ, શ્રી રામ, જય રામ, જય જય રામ. જે આત્મા રામ છે એ સ્વયં સ્વાત્મા રામ છે, એને ઓળખવાનું છે. શુદ્ધ, સાત્વિક અને પવિત્ર જીવન જીવતા જીવતા આપણે પરમાત્માની નજીક જવાનું છે. દુનિયામાં લય અને પ્રલય થતો રહેશે, બસ આપણે એનો ભાગ નથી લેવાનો. કઈ રીતે મળવાનું નથી? આપણે જાણી લીધું દુનિયામાં શું થવાનું, બરાબર. હવે ખુદમાં સ્થિર થવાનું છે. જેટલું ઋણાનુબંધન છે એમાંથી મુક્ત થવાનું છે. જેના લીધા છે એને આપી દેવાના છે. પરિવાર, બાળકો પ્રત્યેની જવાબદારી પૂરી કરવાની છે, પૂરી કરી દેવાની છે. રાષ્ટ્ર પ્રત્યેની આપણી ફરજો પૂરી કરી દેવાની છે. આપણે જે ધર્મમાં જન્મ લીધો છે એ ધર્મ પ્રત્યેની જવાબદારી, એ બધાથી અલિપ્ત થઈને પછી ખુદમાં સ્થિર થવાનું છે. શાંત આવી રીતના મારી જેમ બેસીને ખુદમાં સ્થિર થવાનું છે અને ખુદ સાથે ભજન કરવાનું છે. તુજમાં રામ, મુજમાં રામ, શ્રી રામ, જય રામ, જય જય રામ. જે આપણા સિવાય જે કંઈ પણ બાહ્ય જગત છે, આપણા સિવાય આપણી સ્કિનથી 1 mm છોડી દઈએ એ પછીનું જે કંઈ બાહ્ય જગત છે, આપણા શરીરથી 1 mm છોડી દઈએ તે પછીનું જે પણ બાહ્ય જગત છે, એમાં પદાર્થ હોય, નરી આંખે નહીં દેખાતા એવા તત્વો હોય, જે દેખાય છે એટલે જે દ્રશ્યમાન છે અને જે નથી દેખાતું તે બંને, એ બધું જ, એ બધાની અંદર પરમાત્મા રહેલો છે. એને પરસ્પર ભાવે નિહાળવાની હાથથી ટેવ પાડી દો. દુનિયાની, પરમાત્માની આ લીલાઓથી તો બચી થશો, પણ પરમાત્માને પણ પામી લેશો. બચવા કરતાં પણ પરમાત્માને પામવું એ બહુ મોટી ઉપલબ્ધિ છે. દુનિયામાં શું થવાનું છે એનું બચાવનો વિચાર કરવા કરતાં ખુદમાં સ્થિર થઈને પરમાત્માને પામી લીધું તો એ સૌથી મોટી ઉપલબ્ધિ છે. અને જેને પરમાત્માને જ પામી લીધું એનો વાર પણ ક્યાં વાંકો થાય છે. પહાડ ઉપર ચડી જઈશું, મેદાનોમાં ભાગી જઈશું, બંકર બનાવી દઈશું. અરે ભાઈ, તું ખુદમાં સ્થિર થા, ખુદને પહેચાન, મસ્ત રહીને ભજન કર, નામ સ્મરણ કર, પરસ્પર દેવો ભાવથી લિપ્ત થા. જીવ માત્રમાં તું જ છે, તારી અંદર રહેલો એ જ બીજામાં છે. સ્થૂળમાં આ જેટલું પણ દેખાય છે આ બધું, આ હિંચકો મેં પકડું છે, બધાની અંદર આ વસ્ત્ર, આ દરેકની અંદર પરમાત્મા છે. અને એને પરસ્પર દેવો ભાવથી નિહાળતા શીખી જાઓ, અનુભવતા શીખી જાઓ. એ જ શ્રેષ્ઠ ઉપલબ્ધિ આજે 5-7 વર્ષ છે ને ભાઈ, એમાં મેળવવાને પાત્ર છે. એ મેળવી લીધું પછી બધું રામ પર છોડી દો.
મહાદેવ પર છોડી દો, માતાજી પર છોડી દો, શ્રી કૃષ્ણ પર છોડી દો. આપણે ખુદ ભગવાનના ખોળામાં બેસી ગયા પછી હું ફિકર કરવી? જાગૃતતા જરૂરી છે, સાવધ રહેવું જરૂરી છે, પણ એક જાગૃતતા આપણી ભીતર પણ જરૂરી છે. આપણા ચૈતન્યને જગાવવાનું છે, આપણી આત્માને જગાવવાનું છે, ખુદમાં મસ્ત રહેવાનું છે, ખુદમાં આવેલા ભજનો ગાવાના છે, નામ સ્મરણ કરવાનું છે, ખુદને અનંત આકાશના તત્વો સાથે જોડવાનું. એ મસ્તીમાં આવી જાઓ. પછી કંઈ કરવાની જરૂર રહેતી નથી. ચિંતાઓ છોડો, ઉજાગરાઓ છોડો, વ્યવહારથી શુદ્ધ થઈ જાઓ. જેના લીધા છે, જેનું ઋણ છે, એને ટુકડે ટુકડે કરી પણ આપીને પૂર્ણ કરજો. એ જ મુક્તિ છે. તમારા બાળકો દીકરીઓ માટે જે કરવાનું હોય, જે તમારું સામર્થ્ય છે, એમાં જેટલું થઈ જતું હોય એ કરીને પૂર્ણ કરી ખુદમાં સ્થિર થઈ જાઓ. એક મુક્તિ આવી રીતના જીવતે જીવ પામેલો. થોડા સાવધ રહો, જાગૃત રહો, પણ એક જાગૃતતા પોતાની ભીતર કરો. આ જાગૃત થઈ ગયો ને ભાઈ, આનો કોન્ટેક્ટ સીધો પરમાત્મા સાથે થઈ ગયો, પછી બધું સહજ છે. પછી એ શક્તિ જ તમારું રક્ષણ કરશે. કેવળ એના માટે એક જ વસ્તુ કરવાની છે, શુદ્ધ સાત્વિક જીવન, ચરિત્ર સાચવો, પરસ્પર દેવો ભાવથી જીવો. જેને જે આપવાનું છે એ આપીને મુક્ત થઈ જાઓ. ઋણાનુબંધનમાંથી મુક્ત થઈ જાઓ. જે જીવતે જીવ ઋણાનુબંધનમાંથી મુક્ત થઈ ગયો, એને મોક્ષ એની હાજરીમાં જ મળી ગયો. અને પરમાત્મા પાસે પેલો મોક્ષ નહીં માંગવો. પરમાત્મા પાસે ભવો ભવ અપાર ભક્તિ માંગો. અત્યાર સુધીના વિડીયોમાં એનઆરઆઈ મિત્રો કે આપણા ભારતીયો બધાને આપણું જાગૃત કર્યા, બરાબર. હવે એ એક જાગૃતતા આપણી ભીતર કરો. એના વગર ગમે તેટલું કરશો ને ભાઈ, કોઈ મતલબ નથી. નિત્ય 15-20 મિનિટ પરમાત્માની સાથે જોડાઓ. તમારા ઘરમાં એક દેવસ્થાન હોય, ત્યાં બેસીને એને પ્રાર્થના કરો, એની ભક્તિ કરો, એનું કીર્તન કરો. પહેલાંના જમાનામાં દૂરદર્શન માટે આપણે ટેરેસમાં એન્ટેના રાખતા. એ એન્ટેના પર ધૂળ બહુ ચડી જાય ને તો આપણું ટીવી પર આપણને બરાબર દેખાય નહીં. તો આપણે શું કરતા, ઉપર જઈને એન્ટેના સરખું કરતા, એને સાફ કરતા, કાચ પેપરથી પણ ઘણા ઘસતા. બસ એ હૃદયે રહેલી, અંતર આત્મામાં રહેલી ધૂળને ખંખેરવાની. પ્રલય થશે, મહાપ્રલય થશે, યુગ પરિવર્તન થશે, તો શું કરવાનું છે એ તો કરવાનું જ છે, પણ સાથે સાથે આપણા અંતર આત્મા હૃદય પર જામેલી આ ધૂળ સાફ કરશો ને ભાઈ, તો પેલા સુપર સર્વશક્તિમાન સાથે એ જોડાશે. આ મોબાઈલ કેવો, તમારે આમ અવાજ નહીં આવતો તમે રૂમમાંથી બહાર જાઓ છો, કેવું છે ને કે ભાઈ જરા ટાવરમાં આવીને વાત કર. આપણે ધૂળ ખંખેરીને આપણી આત્માને એ ટાવરની પાસે લઈ જવાની છે. એ કનેક્શન થઈ ગયું ને ભાઈ, આખા ગામમાં પ્રલય થઈ જાય. તમારી આજુબાજુના બધા મકાનો પડી જાય. જ્વાળામુખી પાસે કે સુનામી આવે, તમને કંઈ નહીં થાય. એ પરમાત્મા એટલો દયાળુ છે કે કીડીને પણ પાંદડું ધરી રહે છે. પણ એ ક્યારે શક્ય થશે? આ હૃદયરૂપી અંતર આત્માને એ ટાવર પાસે એની ફ્રિકવન્સીમાં તમે નાવશો ત્યારે. ક્યારે આવશે? બધા ઋણાનુબંધનમાંથી મુક્ત થાવ.
દુનિયાભરના તમારા જે પાપ હોય ને એ પાપોમાંથી મુક્ત થાવ. હજુ સમય છે. તમને તો ખબર જ છે તમારો હિસાબ કિતાબ, કે તમે અત્યારથી બચપનથી અત્યાર સુધી કેવું કર્યું છે, કેવી રીતે જીવ્યા છે, કોનો બૂચ માર્યો છે, બધું તમને ખબર જ છે ને. એમાંથી મુક્ત થાવ. અમેરિકાથી અહીંયા આવો કે ગુજરાતથી મહારાષ્ટ્ર જાઓ કે કેનેડાથી આવો, ભલે બધું કરો, અહીંયા તમારો પ્લાન બી કરો, જે કંઈ પણ કરો, પણ આ પણ પહેલાં કરો. ઋણાનું બંધનમાંથી મુક્ત થાવ. કારણ કે જે ગતિ છે નવયુગમાં એકદમ મિસ્ટર ક્લીનની છે. તમારા માથા પર આટલા પાપ હશે, બોજા હશે, તો તમને ક્યાંથી એન્ટ્રી મળે? એટલે પ્લાન બી મસ્ટ બી એનો એક ભાગ આ પણ છે કે તમે બધા ઋણમાંથી મુક્ત થાવ. તમને ખબર છે ને કોનું કેટલું તમે લીધું છે, કોને કેટલું આપવાનું છે. અત્યારે તમારી પાસે જે કંઈ પણ સંસાધનો છે એમાંથી આપીને મુક્ત થાવ. ભવિષ્યમાં એ સંસાધનો જ નહીં રહેશે, તમે કઈ રીતે ઋણ ચૂકવશો? સમજ્યા? હમણાં ગજવું ભારે છે તો ચૂકવીને મુક્ત થઈ ગયા. ભવિષ્યમાં ચૂકવવું હોય તો પણ નહીં ચૂકવી શકશો, અને એ બોજા હેઠળ મળશો. એના કરતાં એ બોજામાંથી મુક્ત થઈને પરમાત્માની કૃપા પ્રાપ્ત કરીને આ યુગ પરિવર્તન સુધી એ પછી પણ જીવો. ચાલો ત્યારે ફરી મળીએ સંજય બોડીવાલાના પ્રાતઃકાળે સત્સંગમાં. સૌને પ્રણામ. શ્રી ગુરુદેવ દત્ત. માતા બહેનો, પતિ પત્ની, પરિવારો બધા ભેગા થઈને એકબીજા સાથે સંવાદ કરીને આ બધા બોજાઓમાંથી મુક્ત થાય, આ બધા ઋણમાંથી મુક્ત થાય. ભીતરથી સાવધ થાવ. આનો કોન્ટેક્ટ પેલા સાથે કરો, ઉપરવાળા સાથે. બધી ધૂળ ખંખેરો, મેલ ખંખેરો, હૃદયથી પ્રવૃત્ત થાવ. એનો કોન્ટેક્ટ સીધો પરમાત્મા સાથે થશે. અને પછી એની સેટેલાઇટમાં આવી ગયા, એ જ તમને આગળ માર્ગદર્શન આપશે. હું કે મારા જેવા તમારા સંપર્કમાં પછી હોય કે નહીં હોય, તમે જ્યાં પણ હો તમને ત્યાં માર્ગદર્શન એ આપતા રહેશે. શ્રી ગુરુદેવ દત્ત.